નમસ્કાર. બરાબર. ઘણા દિવસથી આપણે સૌ સાથે મળી કરી સત્સંગ કરી રહ્યા છીએ. ચોમાસાના દિવસો પસાર થઈ રહ્યા છે. એક પછી એક દિવસ ઘટી રહ્યા છે. 3માંથી આપણે 2 આંકડા પર આવી ગયા છીએ. ધીમે ધીમે દિવસો પસાર થઈ જશે. આપ સૌ સરસ રીતે લાભ લઈ રહ્યા છો. ધન્યવાદ છે આપ સૌને. આજે આપણે પ્રવચનની શરૂઆત એક વિચારથી કરીશું. समुद्र सभी के लिए एक ही है. समुद्र सभी के लिए एक ही है. ક્યાંય પણ વ્યક્તિ દરિયા કિનારે પહોંચે, પછી માપરથી તમે દરિયા કિનારે પહોંચો તો એ જ દરિયો હોય. પછી માંડવી તરફ તમે જાઓ અને દરિયા કિનારે પહોંચો તો એ જ દરિયો હોય. પછી તમે છચ્છી પહોંચો તો ત્યાંય પણ દરિયો એ જ હોય. અને આગળ તમે કિનારો લઈ જાઓ તો બીજો કોઈ દરિયો આવતો નથી. એ જ દરિયો છે. समुद्र सभी के लिए एक ही है. चाहे माणस जाए चाहे जानवर जाए, બધા માટે દરિયો એક જ છે. पर कुछ लोग उसमें से मोती चुनते हैं. પણ કેટલાક લોકો એ દરિયામાંથી મોતી લે છે. મહેનત કરવી પડે મોતી લેવા માટે. આમને આમ વાતો કરવાથી તો મોતી મળે નહીં. મરજીવા થવું પડે, મધદરિયે જવું પડે, પાણીમાં છલાંગ મારવી પડે, તળિયે પહોંચવું પડે, ત્યારે મૂલ્યવાન મોતી હાથે ચડે. મોતી લેના ગોતી ભજનમાં પણ કીધું છે. તો કોક લોકો છે દરિયામાંથી મોતી લે છે. મહેનત પડે. માહી પડ્યા તે મહાસુખ માણે, દેખણ હારા ડાજે જોને. ડૂબકી મારવી પડે. આમાં સાહસ છે, જીવનનો જોખમ છે. કારણ કે મધદરિયે તળિયે પહોંચવું એ જાન સાથે ખેલાડ કરવા જેવું છે. તો કેટલાક લોકો છે દરિયામાંથી મોતી લે છે. તો કુછ લોગ મછલી લેતે હૈ. તો ઘણા લોકો મચ્છીમારો દરિયામાં જાય, શાયદ એ ગણેશ સુધી આગળ પહોંચી જાય, પણ એમની દૃષ્ટિમાં મોતી ન હોય. એમની દૃષ્ટિમાં માછલી હોય. જે એરિયામાં વધારે માછલીઓ મળતી હોય તે એરિયામાં એ મચ્છીમારો પહોંચી જાય. જોકે જાન સાથે એ પણ ખેલાડા કરે છે. દરિયામાં જવું અને માછલીઓ પકડવી એ પણ સાહસ તો કહેવાય, પણ એમની દૃષ્ટિ મોતી સુધી નથી. એમની દૃષ્ટિ કેવલ मछली સુધી છે. तो कुछ लोग मछली लेते हैं, कुछ लोग छिपले लेते हैं. छिपले जेके पा कच्छी में करचो कोडी छिपला. तो घણા લોકો છે એ દરિયામાં મોતી નથી જોતા, માછલી નથી જોતા. કિનારા પર જે દરિયામાંથી નીકળે અને દરિયા કિનારે પહોંચે એવી છીપલીઓ ભેગી કરે. નાના શંખ, નાના કોડા, કોડી એ બધું ભેગું કરે. એમની દૃષ્ટિમાં મોતી નથી. એમની દૃષ્ટિમાં કેવલ છીપલા છે. તો એ લોકોને દરિયામાં છીપલા સિવાય કાંઈ દેખાતું નથી. तो कितने लोग शंख ढूंढते हैं.
समुद्र में से क्या ढूंढते हैं? शंख ढूंढते हैं। डाबो शंख मળી જાય, જો કે ડાબા શંખ કરતાં જમણા શંખની કિંમત વધારે, નાના કરતાં મોટા શંખની કિંમત વધારે, સફેદ શંખની કિંમત વધારે. મોટો ઉદ્યોગ ચાલે છે શેનો? શંખ છીપલાઓનો પણ મોટો ઉદ્યોગ ચાલે છે. અમે રામેશ્વરમ ગયા તો ત્યાં મારા એક પરિચિત વ્યક્તિ દ્વારા એક બીજા ભાઈ અમારી પાસે આવ્યા. એમણે કીધું કે મારા શ્રી, આ દરિયામાં કેટલીક જીવાત પેદા થાય છે, એ જીવાત અમે ભેગી કરીએ છીએ અને સપ્લાય કરીએ છીએ. મોટા પાયે ધંધો છે, કારણ કે દરિયાઈ સૃષ્ટિ પણ બહુ વિશાળ રહેલી છે. દરિયામાં શું ને શું થઈ રહ્યું છે, કઈક વસ્તુઓ પેદા થઈ રહી છે, જીવજંતુઓ પેદા થઈ રહ્યા છે, એમાં શંખ પણ પેદા થાય છે. રામેશ્વરમમાં કંપની શંખ પેદા કરે છે. શું કરે? એવા શંખો રહેલા હોય ડાબા કે નકામાં, એ શંખનું ચૂર્ણ કરે અને એ ચૂર્ણ કર્યા પછી એ શંખમાંથી જમણા શંખ બનાવે, જેને નકલી શંખ કહેવાય. હોય શંખનો પાવડર જ, પણ એ પાવડરમાંથી શું બનાવે? શંખ બનાવે. કારણ કે બધા લોકોને કયા શંખ આપતા હોય? મંદિરોમાં જે શંખ વાગતા હોય એ જમણા શંખ ન હોય, એ ડાબા શંખ રહેલા હોય. વગાડવા માટે કાંઈ કાપવું પડતું હોય तो कितने लोग समुद्र में से क्या लेते हैं? क्या ढूंढते हैं? शंख ढूंढते हैं. तो कितने लोग दरिया में से इंद्रजाल ढूंढते हैं? दरिया में इंद्रजाल थाय. खुशाल भाई तमारा काम नहीं हो आ बधी चीज़ों, जेने शनि नड़ता हो ने एने आ बधी चीज़ों रखाय तो शनि भाग करे ने भागे. तो कितने लोग इंद्रजाल ढूंढते हैं? दरिया में इंद्रजाल थाय छे. घणा तांत्रिक लोको ए इंद्रजाळनो पण उपयोग करे छे. जोई छे तमे इंद्रजाळ? हे इंद्रजाळ, इंद्रजाळ आम झाड़ जेवा झाड़ना आकारे होय. दरिया में पैदा थयेली इंद्रजाळ तांत्रिक लोको एना प्रयोग करे. घणा लोको एने मढावी करी अने घरमां राखे. मूठ चूट कामण टूमण वगैरह जे कांई थता होय ई न थाय एटला माटे आ चीज़ों बधी मढावी करीने राखे. तो कितने लोग क्या ढूंढते हैं? इंद्रजाळ. शंखनी पण किंमत छे नहीं छे के नहीं? अने घणा घणा शंख छे ने 5,000 10,000 में पण मांड मळे, बहु मोंघा छे. अने तेमां पण ओरिजिनल शंख अति मोंघा. अने आजना समयमां आजनो जमानो छे ने नकलनो जमानो छे. एवी ने एवी चीज नकली बनावे, ओरिजिनल न होय, नकली होय. कारण के जमानामां हवे परख थवी बहु मुश्केल छे आ जमानामां के कई ओरिजिनल छे अने कई आर्टिफिशियल छे, बनावटी छे. कारण के माणस छे ए ओरिजिनल चीजनी सामे आर्टिफिशियल चीज तैयार करी छे. गमे ते होय, शायद लोही तैयार नहीं करी होय आर्टिफिशियल, बाकी बधी चीज़ों घणी बधी चीज़ों आर्टिफिशियल बहुत चाले छे, बनावटी. तो कितने लोग इंद्रजाल ढूंढते हैं. तो कितने लोग, कुछ लोग दरिया देखने के लिए जाते हैं. केवल दरिया देखना, अरे पानी होय केटलुं होय ने मणिलाल भाई, केटलुं पानी होय, मोजा उछळता होय, केवो अवाज होय, घूघवाटा मारतो होय. तो कितने लोग केवल सिर्फ समुद्र देखने के लिए आते हैं. और कुछ लोग पैर गीला करते हैं. समुद्र के किनारे, समुद्र पे किनारे पे जाते हैं, मगर उसकी दृष्टि मोती में, मछली में, सीप में, शंख में, इंद्रजाल में नहीं है. केवल क्या करते हैं? શું કરે છે? દરિયા કિનારે જાય, જરા પગ બોળે, મજા કરે જરાક. બરાબર હે ને માતાજી?
આ દરિયાની વાત એટલા માટે મેં કરી, अपनी जिंदगी समुद्र की भांति है। अपनी जिंदगी આપણું જે જીવન છે એ સમુદ્ર જેવું છે। है नहीं है अपना जीवन समुद्र जैसा? हाँ, ये हम पर निर्भर है कि हम हमारी जिंदगी में क्या ढूंढते हैं, ये हम पर निर्भर है। જે રીતે સમુદ્ર કિનારે કોઈ પણ વ્યક્તિ જાય તો દરેકની દ્રષ્ટિ અલગ રહેલી હોય, દરેકના દૃષ્ટિકોણ અલગ રહેલા હોય। કોકને મોતી જ દેખાતું હોય, કોકને ચીપલા જ દેખાતા હોય, કોકને શંખ જ દેખાતા હોય, કોકને ઇન્દ્રજાળ જ દેખાતી હોય, કોકને ખાલી પાણી દેખાતો હોય। દરેકના દૃષ્ટિકોણ अलग अलग રહેલા હોય છે। તો આપણી જિંદગી બી સમુદ્ર की भांति है। આપણી જિંદગી કેવી છે? दरिया જેવી છે। हम इस जिंदगी का किस तरह उपयोग करते हैं ये किस पर निर्भर है? આપણે આપણી જિંદગીનો કઈ રીતે ઉપયોગ કરીએ એ કોના પર નિર્ભર છે? એ આપણા પર નિર્ભર છે। जीवन रूपी समुद्र में हम क्या ढूंढते हैं वो सब हमारे पर है। मोती भी ढूंढ सकते हैं और मछली भी ढूंढ सकते हैं अपने जीवन में, अच्छा भी ढूंढ सकते हैं और सारू पण तमे शोधी सको छो, नरसू पण शोधी सको छो। कोई एम माने छे कि जिंदगी मળી છે, खाओ पियो मजा करो, एमनो दृष्टिकोण छे, एमनो एंगल छे जिंदगी जोवानो कि खावानुं 3 टाइम पेट भरवानुं, ठासी ठासी अने जलसा करवाना। आमणे जिंदगीनो आ रीते ध्येय नक्की कर्यो छे कि मनुष्य अवतार मळ्यो छे। यह भाव मीठा, परभव किसने डीठा। आ भाव मीठो छे केसरबेन, परभव कोणे जोयो छे? खाओ पियो ऊँघ करो मजा करो। आमे दुखी थवानुं, एकासणा करवाना, उपवास करवाना, हैरान थवानुं, विधिओ करवानी, व्याख्यानो सांभळवाना, आ बधी झंझटो रहेली छे। एना करता सवारना सरस नास्तो करो, कड़क गरमा गरम जलेबी फाफड़ा खाओ, आराम करो, बपोरना खाओ, आराम करो, सांजे खाओ, आराम करो। जिंदगी आराम माटे मળી છે, હાઈવે માટે નથી મળી। અને આપણે કચ્છમાં શેના માટે આવ્યા છીએ? હાઈવે કરવા થોડા આવ્યા છીએ? ભૂખે મરવા થોડા આવ્યા છીએ? આપણે કચ્છમાં આવ્યા છીએ કિશોરભાઈ શેના માટે? ફરવા માટે, હરવા માટે, હવા ખાવા માટે, શરીર સુધારવા માટે। કોક માણસોનો જીવન ધ્યેય એ રહેલો છે કે મજા કરો, ખૂબ મજા કરો। જિંદગી માણવા માટે મળી છે, જેટલી માણી શકાય તેટલી જિંદગીને માણો। તો કોક વર્ગ એવો રહેલો છે આ દુનિયામાં કે એ વિચારે છે કે મનુષ્ય અવતાર વારે ઘડીએ મળે તેમ નથી। આ મનુષ્ય જન્મનો જેટલો લાભ ઉઠાવાય તેટલો આપણે લાભ ઉઠાવીએ। તો ઘણા લોકો મનુષ્ય જન્મનો લાભ ઉઠાવી રહ્યા છે, કમર કસીને લાભ ઉઠાવી રહ્યા છે। એક વાર્તા આવે છે, બહુ જૂની છે, કે એક બાપા બીમાર પડ્યા, એમની પાસે ચંદ્રકાંત મણી હતું। હવે આ ચંદ્રકાંત મણીઓની વાર્તાઓ અમે બંધ કરી નાખી છે આમ તો, તે છતાં સમજવા ખાતર કહું છું। પછી વળી ખુશાલભાઈ કહે છે ચંદ્રકાંત મણી કેવો હોય, મળે કે ન મળે? એટલે ખાલી વાર્તામાં ચંદ્રકાંત મણી છે। તો એ બાપા પાસે હતું ચંદ્રકાંત મણી। બાપા બીમાર પડ્યા, મરણ લગભગ થવાને આરે હતું, શ્વાસ પૂરા થવાના હતા। એટલે બાપા છોકરાઓને બોલાવે છે, ડાલ્યા